નાશીનગર ભૂતિયા ડિમોલિશનનો મામલો આ મામલે હવે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ધરણા પર બેઠા। પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક। તુષાર ચૌધરી જે લોકો તપાસ સમિતિમાં છે તેમના પર પણ તપાસ ચાલી રહી છે। તુષાર ચૌધરી એસએમસી બિલ્ડર કે પોલીસ જવાબદાર સામે કડક કાર્યવાહી કરો। તુષાર ચૌધરી નાસિર વગર ડિમોલિશન મામલે ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવા માંગ। રિપોર્ટર નસીરનગરનું સુરતમાં ડિમોલિશન થયું અને એ પછી એક જે બનાવો પ્રકાશમાં આવ્યા। ડિમોલિશનના બીજા જ દિવસે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એવું નિવેદન આવ્યું કે અમે આ ડિમોલિશન કર્યું નથી, અમારી કોઈ જવાબદારી બનતી નથી। પોલીસ તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે કોઈ પ્રકારનો બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તો એ થાય તો આ ડિમોલિશન કર્યું કોણે? જો મહાનગરપાલિકાએ ના કર્યું તો પછી શા માટે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર ડિમોલિશનના બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબીને બુલડોઝર પૂરા પાડેલા અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? ને શા માટે 12 દિવસ સુધી મહાનગરપાલિકા સતત ઇનકાર કરતી રહી છે કે અમે આ કર્યું નથી? ને 12મા દિવસે ગઈકાલે એટલે કે ગઈકાલે એમને અધિકારીનો એક વિડીયો વાયરલ થાય છે કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ જ કર્યું છે ને એક દિવસે એમના કમિશનર એવું કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું નથી। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે બિલ્ડર સાથે મેળાપીપણામાં બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। તો અમારી પહેલી માંગણી તો એ છે કે શું આ નસીરનગરના રહેવાસીઓને તમે કોઈ નોટિસ આપી હતી? તમે એ લોકોને કોઈ સમય મર્યાદા આપી હતી? શું તમે ડિમોલિશન કર્યા બાદ એ લોકો માટે કોઈ રહેવાની, જમવાની, ઊંઘવાની વૈકલ્પિક વ્યવસ્થાનું કોઈ આયોજન કર્યું છે? આવું કોઈ પણ પ્રકારનું આયોજન કર્યું નથી। એટલે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના થવી જોઈએ અને ગાંધીનગરથી તપાસ સમિતિ આવીને આ પ્રકરણની પૂરી તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર અધિકારી છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે બિલ્ડરને ફાયદો કરાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું છે એ બિલ્ડરને પણ આ મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને પરવાનગી વગર જો બિલ્ડર પર બાંધકામ કરતો હોય તો એને પણ જમીનદોસ્ત કરવું જોઈએ, એ અમારી માંગણી છે। જે રીતે છેલ્લા 13 દિવસથી કોંગ્રેસ પાર્ટી આ નાસિરનગરના અસરગ્રસ્ત લોકોનું જેઓને ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરી અને રોડ ઉપર લાવી દીધા છે તેઓની સાથે આજે અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ અહીં એમની સાથે મુલાકાતે છે, અમારા ધરણાની સાથે હાજર છે। ત્યારે અમે એમની પાસે એમની સાથે મુલાકાત કરાવી અને આગળની એ લોકો ન્યાય માટેની જે પણ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા અને એ અસરગ્રસ્તોની જે માંગણી છે એવો જે રીતે એમની પર દમન અને જુલમ થયો છે એ બાબતસરની મુલાકાતે આવ્યા છે અને એવો કોંગ્રેસ પાર્ટી આ આખું પ્રતિનિધિ મંડળ અહીંથી લઈ રિપોર્ટ લઈ અને નેશનલ લેવલ સુધી આ બાબતસર જશે અને તેમનો ન્યાય મેળવશે। વિરોધ પ્રદર્શન માટે પરમિશન નથી આપી? હા, અત્યારે એવું છે કે બધું ગેરકાયદેસર થાય છે પણ કોઈ કોંગ્રેસ પાર્ટી કે મીડિયા કર્મી જેનો હક છે પ્રદર્શન કરવો, એમને સવાલ પૂછવો, તો એના માટે પરમિશન માંગવામાં આવે છે। હવે તો લેખિતમાં પરમિશન નથી આપતા કારણ કે આ પ્રશાસન, આ અધિકારીઓ, આ ભારતીય જનતા પાર્ટી બિલ્ડર હિતાયા બિલ્ડર સુખાયા, ઉદ્યોગપતિ હિતાયા ઉદ્યોગપતિ સુખાયા, એ સામાન્ય અને ગરીબ માણસ સાથે એને લેવા દેવા નથી, સામાન્ય જનતા સાથે લેવા દેવા નથી। ભલે સામાન્ય જનતાના લોહી પસીનાના ટેક્સથી એનો પગાર થતો હોય, એનું ઘર ચાલતું હોય, એ જવાબ આપવા માટે બંધાયેલા છે। ભારતના બંધારણની અંદર છે કે કોઈ પણ સરકારી કર્મચારી સામાન્ય જનતાના સવાલના જવાબ આપવા માટે બંધાયેલા છે પણ એઓની હવે મરજી નથી કારણ કે એ લોકોનું જંગલ રાજ ચલાવવા માંગે છે, પ્રજાને દમન અને જુલમની અંદર અને મોંઘવારીને દબાવી અને કચડી નાખવા માંગે છે। પણ આ જનતા આજે રોડ ઉપર છે અને એ સવાલનો જવાબ પૂછીને જ રહેશે।